મોર્નિંગ સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 21 મે 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ મધમાખી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો પ્રશ્ન છે, વિશ્વ મધમાખી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? દર વર્ષે 20 મેના રોજ આ દિવસ મનાવાય છે. ઇતિહાસની વાત કરીએ તો 2018થી દર વર્ષે આ દિવસ વિશ્વ મધમાખી દિવસ તરીકે મનાવવામાં આવે. બરાબર, વિશ્વ મધમાખી ડે એ 20 મે મનાવાય છે અને ક્યારથી મનાવાય તો 2018થી આ દિવસ મનાવાય છે. હાલમાં કઈ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ જ્હોન નાઇટ સ્મિથનું 92 વર્ષની ઉંમરમાં નિધન થયું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ઇંગ્લેન્ડના ખેલાડી હતા. ઇંગ્લેન્ડના ખેલાડી માઇકલ જ્હોન નાઇટ સ્મિથનું 92 વર્ષની ઉંમરમાં હાલમાં નિધન થયું છે. હાલમાં સમુદાય કેન્દ્રિત સાંસ્કૃતિક ઉત્સવ નિમાપારા પથા ઉત્સવ 2026 કયા રાજ્યમાં શરૂ થયો છે? તો પ્રશ્ન છે, સમુદાય કેન્દ્રિત સાંસ્કૃતિક ઉત્સવ નિમાપારા પથા ઉત્સવ 2026 કયા રાજ્યમાં ઉજવાય છે? બરાબર, કયા રાજ્યમાં શરૂ થયો એટલે કે કયા રાજ્યમાં ઉજવાય? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઓડિશા રાજ્યમાં. તો મિત્રો ઓડિશાની વાત કરીએ આપણે પહેલાં તો ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર, સીએમ છે મોહનચરણ માંઝી, રાજ્યપાલ છે ડૉક્ટર હરિબાબુ કંબંપતિ. ઓડિશાના પુરી જિલ્લાના નિમાપારામાં નિમાપરા પથા ઉત્સવ 2026નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ પરંપરાગત ઓડિયા લોકકલા, યુવાનોની ભાગીદારી, રમતગમત પ્રવૃત્તિઓ, જનજાગૃતિ ઝુંબેશ અને પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપે છે. 4 નંબર છે, રેબીઝ ફ્રી અમદાવાદ. બરાબર, રેબીઝ ફ્રી અમદાવાદ અભિયાન પૂર્ણ કરનારું લક્ષ્ય કયા વર્ષ સુધીનું છે? તો અમદાવાદમાં રેબીઝ ફેલાય છે, હવે એને પૂર્ણ કરવા માટે 2030 સુધીનો ટાર્ગેટ રાખવામાં આવ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને વર્ષ 2030 સુધીમાં રેબીઝ ફ્રી બનાવવા માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત અત્યાધુનિક ટેકનોલોજી જેવી કે જીપીએસ, જીઓ ટેગિંગ અને ફોટોગ્રાફીની મદદથી રખડતા કૂતરાઓની વૈજ્ઞાનિક ગણતરી શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ ખાસ કરીને 14 તારીખની કોન્સ્ટેબલ માટે લઈ જ લેજો. બરાબર, મારું કરંટ અફેર મિત્રો અત્યારે પીએસઆઈની એક્ઝામમાં પણ 100% પૂછાયું, કારણ કે જે લોકો મારો ડેલી વિડીયો જોઈએ છે એમને ખબર છે છેલ્લા 4 થી 5 વર્ષથી આપણા કન્ટિન્યુ યુટ્યુબ પર વિડીયો આવે એટલે કે પૂરેપૂરું ઓથેન્ટિક કરંટ અફેર તમને મળશે. એવું નથી કે ભાઈ કોઈ મોડું ઉચકીને આવ્યું ને થોડું ઘણું લખીને કહી દીધું કે અમારી પાસે કરંટ અફેર છે. ડેલી યુટ્યુબ પર વિડીયો આવે છે આપણા, બરાબર, અને પછી ઓથેન્ટિક કરંટ અફેર આપીએ. 9510411961 આપણો નંબર છે. 6 મહિના, 8 મહિના, વર્ષ, 10 મહિના જેટલું તમને કરંટ અફેર જોઈએ એટલું મળી જશે. સીસીવાળા પણ લઈ લેજો. એક વર્ષનો ચાર્જ 300 રૂપિયા છે. કયા રાજ્ય સરકારે આદિવાસી ગામડાઓ સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે જન ભાગીદારી સબસે દૂર સબસે પહેલે નામનું અભિયાન શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં છત્તીસગઢ સરકારે. આદિવાસી ગામો સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે છત્તીસગઢ રાજ્ય સરકારે 18થી 25 મે 2026 દરમિયાન જન ભાગીદારી સબસે દૂર સબસે પહેલે અભિયાન શરૂ કર્યું. છત્તીસગઢનું કેપિટલ છે રાયપુર, સીએમ છે વિષ્ણુદેવ સાય, રાજ્યપાલ છે રમન ડેકા. 6 નંબર છે, હાલમાં 79મી વિશ્વ આરોગ્ય સભા ક્યાં યોજાશે? તો એ યોજાશે સ્વિટ્ઝરલેન્ડ ખાતે. 79મી વિશ્વ આરોગ્ય સભા, બરાબર, વર્લ્ડ હેલ્થ એસેમ્બલીનું આયોજન જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં 18થી 23 મે 2026 દરમિયાન કરવામાં આવશે. હાલમાં ભારતે શુક્ર ગ્રહના અભ્યાસ માટે વિનસ ઓર્બિટર મિશન માટે કયા દેશ સાથે કરાર કર્યો છે? શુક્ર ગ્રહના અભ્યાસ માટે વિનસ ઓર્બિટર મિશન માટે કયા દેશ સાથે કરાર કર્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સ્વીડન દેશ સાથે. સ્વીડન. શુક્ર ગ્રહના અભ્યાસ માટે વિનસ ઓર્બિટર મિશન અથવા શુક્રયાન 1 માટે સ્વીડન સાથે કરાર કરવામાં આવ્યો. આ કરાર હેઠળ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને સ્વીડનની સ્પેસ એજન્સી મળીને વૈજ્ઞાનિક ઉપકરણો વિકસાવશે જે શુક્ર ગ્રહના વાતાવરણ અને સપાટીનો અભ્યાસ કરશે. 8 નંબર છે, હાલમાં ઓક્ટોબર 2026માં G20 વિદેશ મંત્રીઓની બેઠક કયા દેશમાં યોજાશે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં અમેરિકા ખાતે. ઓક્ટોબર 2026માં G20 વિદેશ મંત્રીઓની બેઠક યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાશે. આ બેઠક 30-31 ઓક્ટોબર 2026 દરમિયાન એટલાન્ટા, જોર્જિયા શહેરમાં યોજાનાર છે. અમેરિકાના પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. કરન્સી છે US ડોલર. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર અને યુદ્ધ અભ્યાસ આ મહત્વની 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે.
9 નંબર છે એટીએફ સાથે મિશ્રણ કરવા માટે મંજૂર કરાયેલ સિન્થેસાઇઝ્ડ હાઇડ્રોકાર્બન માટે કયું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે? તો IS 17081 રાઈટ આન્સર છે. એટીએફ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુલ સાથે મિશ્રણ કરવા માટે મંજૂર કરાયેલા સિન્થેસાઇઝ્ડ હાઇડ્રોકાર્બન માટે ભારતમાં IS 17081 ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. 10 છે હંટા વાયરસના નિદાન માટે ભારત સરકાર દ્વારા કેટલી પ્રયોગશાળાઓનું નેટવર્ક કાર્યરત કરાયું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં 165 165. વિશ્વ આરોગ્ય સંસ્થાએ મે 2026માં MV હોન્ડીસ ક્રૂઝ શિપ પર હંટા વાયરસના એન્ડેસ સ્ટ્રેનના પ્રકોપની પુષ્ટિ કરી છે. 11 છે કયા ભારતીય ક્રિકેટર ETPLમાં ડબલિન ફ્રેન્ચાઇઝીના માલિક બન્યા? તો રાહુલ દ્રવિડ રાઈટ આન્સર છે. ભારતના દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડ યુરોપિયન T20 પ્રીમિયર લીગ ETPLમાં ડબલિન ફ્રેન્ચાઇઝીના માલિક બન્યા છે. ટીમનું નામ રાહુલ દ્રવિડની ટીમનું નામ છે ડબલિન ગાર્ડિયન્સ. હાલમાં 5મી એશિયા કપ બ્રિજ ચેમ્પિયનશિપ 2026 કયા રાજ્યમાં યોજાશે? 5મી એશિયા કપ બ્રિજ ચેમ્પિયનશિપ 2026 કયા રાજ્યમાં યોજાશે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ગોવા ખાતે. હાલમાં 5મી એશિયા કપ બ્રિજ ચેમ્પિયનશિપ 2026નું આયોજન ગોવા રાજ્યમાં કરવામાં આવશે. આ ચેમ્પિયનશિપ 21થી 27 જૂન 2026 દરમિયાન ગોવામાં યોજાશે. 13 છે હાલમાં કયા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભુવન ચંદ્ર ખંડુરીનું 91 વર્ષની ઉંમરમાં નિધન થયું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઉત્તરાખંડ. બરાબર, ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા ભુવનચંદ્ર ખંડુરી. એમનું હાલમાં 51 વર્ષની ઉંમરમાં નિધન થયું. 14 છે હાલમાં ત્રીજું નોર્ડિક ઇન્ડિયા શિખર સંમેલન ક્યાં યોજાયું? ત્રીજું નોર્ડિક ઇન્ડિયા શિખર સંમેલન ક્યાં યોજાયું? રાઈટ આન્સર છે આમાં ઓસ્લો ખાતે. ત્રીજું ઇન્ડિયા નોર્ડિક શિખર સંમેલન ઓસ્લો નોર્વેમાં 19 મે 2026ના રોજ યોજાયું હતું. આ સમિટમાં ભારત અને નોર્ડિક દેશો વચ્ચે વેપાર, ગ્રીન ટેકનોલોજી, નવીનતા અને રક્ષણ અને આર્કટિક સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. 15 છે ગઢચિરોલી કયા રાજ્યમાં આવેલું છે જેને ઓપરેશન અંતિમ પ્રહાર હેઠળ મોટી કાર્યવાહી બાદ નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું? તો મિત્રો મહારાષ્ટ્રના એક જિલ્લાનું નામ છે ગઢચિરોલી, જે અત્યાર સુધીમાં નક્સલ પ્રભાવિત હતું. હવે ઓપરેશન અંતિમ પ્રહાર હેઠળ નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું. હાલમાં કેટ એ ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર બનનાર ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી કોણ બની છે? કેટ એ ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર બનનાર ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી કોણ બની? રાઈટ આન્સર છે મિત્રોમાં સાનિયા. સ્ક્વોડ્રન લીડર સાનિયા ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી બની છે જેમણે પ્રતિષ્ઠિત કેટ એ ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર દરજ્જો પ્રાપ્ત થયો છે. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો પણ 20 મે 2026 પર આપણે આવી ગયા. હાલમાં શ્રીલંકામાં રાષ્ટ્રીય વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 19 મે રાઈટ આન્સર છે. વર્લ્ડ એડ્સ વેક્સિન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 18 મેના રોજ. હાલમાં ચીનમાં બાઓજી ચાઇના માસ્ટર્સમાં બેડમિન્ટન ખેલાડી શ્રીયાંશી વાલી શેટ્ટીએ મહિલા સિંગલ્સમાં કયો મેડલ જીત્યો? સિલ્વર. ગુજરાતની કઈ યુનિવર્સિટીએ સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં મોદી તત્વ મોડ્યુલ સામેલ કર્યું છે? MS યુનિવર્સિટી. WHOએ હાલમાં ક્યાં ઇબોલાના પ્રકોપની જાહેરાત કરી છે? યુગાન્ડા અને કાંગો. UIDAIના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સૌરભ વિજયની. હાલમાં રોમમાં આયોજિત ઇટાલિયન ઓપન 2026નો ખિતાબ કોણે જીત્યો? જેનિક સિનરે. કયા દેશ દ્વારા નરેન્દ્ર મોદીને 32મો આંતરરાષ્ટ્રીય સર્વોચ્ચ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? નોર્વે. કયા શહેરમાં નેશનલ AI ડોક્ટર્સ મિશન શરૂ કરવામાં આવ્યું? ન્યૂ દિલ્હીમાં. VBG રામજી એક્ટ કઈ તારીખથી MG નરેગાનું સ્થાન લેશે? 1 જુલાઈ 2026. RBIએ કઈ બેંકનું બેન્કિંગ લાયસન્સ રદ કર્યું છે? PPBL. હાલમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026માં ભારતે કેટલા મેડલ જીત્યા? 10. કયા રાજ્યના મંત્રીમંડળે ઇનર લાઇન પરમિટ સિસ્ટમને મંજૂરી આપી? અરુણાચલ પ્રદેશ. હાલમાં અલીફ અલી કાદિમ અલ જૈદીને કયા દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? ઇરાક. રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું ગુજરાતનું કયું શહેર પ્રથમ ઝીરો કમ્પ્લેન સિટી બનવા જઈ રહ્યું છે? તો રાઈટ આન્સર હતું મિત્રો આમાં ગાંધીનગર. આજનો પ્રશ્ન છે હાલમાં કામી રીતા શેરપાએ માઉન્ટ એવરેસ્ટ પર રેકોર્ડ કેટલામી વખત વિજય મેળવીને નવો ઇતિહાસ રચ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 95104119
961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.